રાઈઝ. એનો મિનિંગ શું થાય? કોઈ કહેશો મને? લેટ્સ રાઈઝ. LETS લેટ્સ રાઈઝ. ચાલો ઉઠીએ, રાઈટ? તો મને નથી લાગતું કે ગુરુકુળની આમાંથી એકય ગીત ઉકેલી ન હોય. એક વખત જોરદાર ટેકનિક તમારી જાત માટે કે તમે આ સંકુલમાં હાજર છો અને અતિ સરસ શિક્ષા લ્યો છો. રાઈઝ કરેલા તો આ બધા છો જ, પણ હવે આપણે શું કરવાનું છે? શાઇન કરવાનું છે, બરાબર? ઉગેલા તો બધા હોય, હા કે ના? હવે આપણે શું કરવાનું છે? શાઇન કરવાનું છે. મને એવું લાગે છે કે આજે આપણું આ સેશન કમ્પ્લીટ થાય ત્યાં સુધી આમાંની એક પણ ગીત એવી ન હોવી જોઈએ કે જે શાઇન ન થાય. કંઈક દરરોજ તમારી પાસે કોઈને કોઈ વ્યક્તિ આટલા વર્ષોથી તો તમને લોકોને મોટિવેટ કરવા આવે જ છે. એટલે સાચી રીતે જોઈએ તો તમારી પાસે અમે મોટિવેશન લઈએ છીએ, અમે તમને મોટિવેટ કરવા નથી આવતા. અમારા સદભાગ્ય છે કે ગુરુકુળના સંકુલમાં અમને આજે આ સ્થાન મળ્યું છે કે જ્યાં અમે તમારા જેવી ડાય સુંદર મજાની દીકરીઓને વચ્ચે લેવા છીએ. હવે એક ક્વેશ્ચન મને પૂછવું છે કે લાઈફમાં બધાને પ્રોબ્લેમ્સ હોય છે? તમારી બધાની લાઈફમાં કઈ પ્રોબ્લેમ છે? તમારી પાસે નોટ ને પેન છે? તો મને એક સૌથી પહેલા તો છે ને તમે બધા એક આપણે કેટલા છીએ? ટોટલ કેટલા છીએ? મતલબ અલગ મને છે ને 10 ના ગ્રુપ જોઈએ છે. થઈ શકે? 10 વ્યક્તિ ગ્રુપ બનાવીને લઈ બેસી જાઓ સર્કલ. ના ફટાફટ. હું તમને 5 મિનિટ આપું છું. આપણે જે બી કરશું ને એ ટાઈમ મેનેજમેન્ટ સાથે કરશું. કારણ કે ક્યાંય રાઈસ તો હોય ને તો ટાઈમ મેનેજમેન્ટ જોઈએ. એક ફિગર ખાલી બનાવજો. હવે તમારી પાસે નોટ ને પેન છે? તમારે તમારા ગ્રુપ સાથે ડિસ્કસ કરીને એક પ્રોબ્લેમ લખવાનો છે, એક ક્વેશ્ચન લખવાનો છે કે જેનું સોલ્યુશન આપી શકે. કે તમને ન સમજાતું હોય કે આ પ્રોબ્લેમ જે તમે સોલ્યુશન લેવો ને કે કોઈ બી પ્રોબ્લેમ લખો. તમારા ગ્રુપ સાથે ડિસ્કસ આમાં હું ખાતા ખાઉં. એમાં જેની પ્રાયોરિટી આવે કે ચાલો 10 માંથી 6 લોકોનો એક પ્રોબ્લેમ છે, એક જ ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન તમે તમારા પેપરમાં લખો. 10 લોકો મળીને જેમાં વધારે ક્વેશ્ચન ઉપર વધારે સંખ્યા થાય એ ક્વેશ્ચન તમે લખો. એક જ લખવાનું. લાઈફનો પ્રોબ્લેમ હોય કે કોઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન નીકળી શકે. ફેમિલી પ્રોબ્લેમ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, એક્સરસાઇઝ લેડીઝને લગતા કોઈ પણ પ્રોબ્લેમ સમજાઈ ગયું છે ના? તમે ડિસ્કસ કરો તમારા ગ્રુપમાં. અને પ્રાયોરિટી જેમાં આવે કે આ પ્રોબ્લેમ બધાને લાગી પડે એટલે લખવાનું. બધાને બેસવતા ને આપણે એનું સોલ્યુશન કાઢવાનું છે. ચલો
જાગૃતિ જે તમે બેઠા છો એમાં આપણે લાઈફ છે ને બહુ ફ્લેક્સિબલ ચાલે છે મેં ગુરુ પર કેટલું ડિસિપ્લિન હોય લાઈનમાં જવાનું આમાં બેસ કરવાનો ફોટો કાઢવાનો આમાં છોટો વાળવાનો આજે આપણે અસ્તવ્યસ્ત થવાનું શું કરવાનું છે અસ્તવ્યસ્ત ત્યારે છે ને ડિસિપ્લિનની લાઈફમાં થોડી કમી જોઈએ ને આપણે આપણી લાઈફ એકદમ ફૂલી જાય આજે તમારે તમારી જાતે એન્જોય કરવાનું સમજાયું બરાબર તમે ક્યાં નંબર બોલ્યા છો ને યાદ રાખજો હજી રિપીટ કરવું તો પડ્યો બેટા એક વાર રિપીટ કરો 1 to 15 ના ટીમની અંદર હાજર છે એ લોકો એના નંબર પર યાદ રાખી દીધા છે હવે આ 1 to 15 માંથી લાસ્ટ વાર હું ગમે તે બોલાવીશ બધા મને હાજર જોઈએ આ તમારી લાઈફની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હું તમને આપવા જઈ રહી છું કે જેનાથી તમે કે તો તમે જીતી જશો હું ચેલેન્જ ફેંકીને કહું છું એક વખત ખાલી અહીં 1 થી 1.5 કલાક તમને આ લોકોએ આપી છે તો ખાલી તમે તમારું માઇન્ડ લઈ રાખો તમને મજા આવશે 1 to 15 તમને નંબર યાદ થઈ ગયા છે આમાંથી હું ગમે બે નંબર બોલીશ એ બે નંબરે આગળ આવશે અને એ બે નંબર તમે જોજો તમારા ટીમ લીડરને ખાસ જોજો એની સાથે જે બી રાઉન્ડ મતલબ સર્કલમાં બેઠી હશે ને એ દીકરીઓ એ પાછો આવવાનો છે યાદ રાખજો સમજાય છે ચાલો નાવ હું ઇન્વાઇટ કરું છું 5 1 2 3 4 5 no you are 6 અને ટીમમાંથી એક જ વ્યક્તિ બાકી કમ્પ્લીટ 5 નંબર આવ્યા છે આ 5 નંબરની ટીમ જે છે ને એ પાસે આવી છે જો લેટ્સ ગાઈસ જે ટોપિક છે ને એ કેવી રીતે કઈ તમને સમજાવવાનું નહીં બધા હાફ સર્કલ બનાવ્યું હાફ એની સામે આવશે 10 નંબર પાછળ કોણ પૂછે બેટા તમે વચ્ચે આવી ગઈ ઓકે હવે તમારે પહેલા તમારું નામ બોલવાનું છે બે પછી બે રન લાગવાનું પ્રોબ્લેમ બોલવાનું છે સમજાયું કોઈ ગાડી નહીં લે પ્લીઝ રિપીટ વર્કિંગ ગ્રુપ ફની ઓકે કોઈ ગાડી મોટેથી બોલો જો આપણે બધી દીકરીઓ છે આપણે છે ને આપણી
જે પણ અંદર શક્તિ છે એને બહાર લઈ આવવાની છે. બરાબર ને? કોઈ પણ એકમશો નહીં. બધા સાંભળ્યું છે ને? બરાબર? એટલે મને મોટેથી બોલે ભવિષ્યમાં શું કરવું, ભવિષ્યમાં શું કરવું એની ચિંતા, એટલે કઈ રીતે શું કરવું. એટલે કેરિયર તમે એટલી મહેનત કર્યા પછી નિશ્ચિત વ્યવસાય ન મળે તો એનો પૈસા તમે બધા સાંભળ્યો છે? બરાબર? કયો છે મને એક વખત કયો બધા? ભવિષ્યની એક ગ્રુપ છે એનું નામ ફની ગ્રુપ છે. એનો ક્વેશ્ચન છે કે એને ભવિષ્યની ચિંતા છે કે મારે આગળ જઈને શું કરવું, રાઈટ? અને બીજો ક્વેશ્ચન છે એનો ક્વેશ્ચન કેવી સરસ જોડી દો એમ ઓપોઝિટ ક્વેશ્ચન છે. એ કેમ કે આટલી બધી મહેનત કરીએ પછી કઈ સરખું ન થાય તો હું કરવાનું એટલે તો ને થવું એ તો બનવાના છે. હું કરી લે છે લાગે બેની કરી હવે તમારો ક્વેશ્ચનનો જવાબ આ ટીમ આપશે, આ ક્વેશ્ચનનો જવાબ આ ટીમ આપશે. એમ ના ચાલે, ના ચાલે. ચાલો જે કેપ્ટન હોય એ ચાલો. ચાલો તમે તમારા તમે શું આપશો? એટલી મહેનત કર્યા પછી વ્યવસાય આપણે ઈચ્છીએ તો એ ન મળે તો તેના દ્વારા જે આપણે વ્યવસાય કરવાનો હોય કદાચ એમાં થવું જોઈએ અથવા તો સારો પ્રયત્ન કરવો જોઈએ જેથી આપણે બધા સેટિસ્ફાઈડ છો આ રિપ્લાયથી? હા કે ના? એક પ્રોબ્લેમ હતો કે આગળ ચાલીને વ્યવસાય ન મળે તો શું કરવું, તો બેને બહુ સરસ જવાબ આપ્યો કે પાછું બોલો એક વખત એટલે બધા આપણે જે વ્યવસાયમાં જઈએ અને કદાચ એ વ્યવસાયમાં આપણે ઈચ્છીએ તો એવું વળતર ન મળે પછી એ વ્યવસાયમાં આપણે વધારાનો ભોયમાં થવું જોઈએ અથવા તો એ જ વ્યવસાયને એવી રીતના આપણી સ્કીલ એવી રીતના પ્રયાસ કરવો જોઈએ અથવા તો એવી રીતના એમાં આગળ લખવો જોઈએ જેથી આપણે વ્યવસાય પાર કરીએ. ક્વેશ્ચન એવો હતો કે ભવિષ્યમાં શું કરવું એની તો આપણે જે લક્ષ્ય છે અત્યારથી જ ફિક્સ હોવો જોઈએ. એ લક્ષ્ય એ બાબતે જ આપણે આપણામાં એક સ્કિલ હોવી જોઈએ અને જો આપણે એમાં સક્સેસ ન થાય તો હંમેશા પ્લાનથી રહી જાય. સેટિસ્ફાઈડ છો બધા? હવે હું એટલું કહીશ કે જો તમે આટલી મહેનત કરી છે અને તમે નથી પહોંચી શકતા, મારી જ લાઈફનો દાખલો પણ ડૉક્ટર બન્યું પણ હું ન બની શકું. મને ડૉક્ટર બનવું હતું પણ હું ન બની શકું. એને મને સાયન્સ લેવું પડે ને પછી બહાર જવું પડે ને બધું મારા મહેનત એટલે મેં ત્યારે શું વિચાર્યું કે ભગવાને આ જે ખોખું છે ને ભગવાને ગિફ્ટ આપેલું છે, આપે ના મારું કર્મ છે કે ડેસ્ટિની ફિક્સ કરેલું છે. હું ક્યાં જવાની છું એ પહેલેથી ફિક્સ છે. હું તો ખાલી ચાલુ છું, રાઈટ? આ બધું પહેલેથી ફિક્સ જ છે. જે કર્મ તમે કરો છો એ 100% આપતા તમને એડવોકેટ બનવું છે, એક ડૉક્ટર બનવું છું, અત્યારે લોયર છું, કાઉન્સિલર છું, સમાજ સેવિકા છું, ઘણું બધું મેં એરેન્જ કરેલું છે પણ મને ખબર નથી કે વાત શું છે. પણ ભગવાને એ પ્લાન કરેલો હતો મારા માટે ક્યાંક ને ક્યાંક કે જો તું ડૉક્ટર બની જાય તો તું ડૉક્ટરીમાં જ ખાલી ફિક્સ કરીશ, પેશન્ટ જોવા બસ. તો હું બીજા 10 પાસા જે મારી લાઈફની ગોલ્ડન મોમેન્ટ કે અત્યારે સ્પીકર તરીકે તમારી સામે આવી છું હું એટલે ભગવાને જે ઈશ્વરે જે જિંદગી આપી છે એને હસતા મોઢે વધાવતા હલો જે ઈશ્વરે જિંદગી આપી છે એને હસતા મોઢે વધાવતા આ નથી થયું કઈ નથી શું કે નથી થયું તો
નથી થયું, બીજા 10 રસ્તા ઉપર હું ફોકસ ન કરું? શું કામ એના પર ફોકસ કરું? કદાચ ઈશ્વરે આના કરતા મારા માટે કંઈક બેસ્ટ વિચારેલું છે. આ વ્યવસાયની વાત આવી કે આટલી મહેનત કરી પછી પણ મને જે એચીવ કરવું હતું એવું ન કરી તો તમારું થિંકિંગ ક્યાંક ને ક્યાંક આવું છે, રાઈટ? કે આજે ડોક્ટર બન્યું તું નથી બની શકતા, તું લોયર ભગવાને બનાવ્યા, કાઉન્સિલર બનાવ્યા, હજારો દીકરીઓ, હજારો દીકરો અને હજારો મતલબ કહેવાય ને કે નાના નાના ભૂલકાઓ. હું અર્લી ચાઇલ્ડ એસોસિએશન ECAની સેક્રેટરી પણ છું. તો પ્લે સ્કૂલ હોય ને જે બધી નાના બાળકો એને ગ્રુપ્સ બનાવું છું. તો મને તો કેટલી ફાઇલ વગર ઓપોર્ચ્યુનિટી. તો એમ કહો મને હું ડૉક્ટર નથી બની શકતી, હવે શું કરું? ક્યારે નેગેટિવ થિંકિંગ તમારા માઇન્ડમાં આવો ક્યારે નહીં. એવી જિંદગીમાં ઘણી બધી પરિસ્થિતિ આવશે કે જે તમને કરવું છે ને એ તમે નહીં કરી શકો. તમે સાથે જશો ને તો રસોઈ બનાવવામાં બી એવું થશે. તમારે તમારી જાતે સેક્રિફાઈસ બોર્ડ ઉપર જ મૂકવાની છે. ભૂગી નહીં અને આપી દેજો. આ લખી જ લેજો કે સ્ત્રીએ બલિદાન આપવાનું છે ગમે ને ખબર નહીં એટલે આપવાનું છે કે આપણે સ્ત્રી છીએ. આપણે સ્ત્રી છીએ, આપણે શક્તિ છીએ. બરાબર? ભાઈઓને બલિદાન આપી શકે તાકાત જ નથી. એટલી તાકાત જ નથી. ફક્ત ને ફક્ત ભગવાને હજારો અબજો વાર ઈશ્વરે જો કોઈની ઉપર મૂકાઓને દીકરી છે, માં છે, બેન છે. હવે બીજી વાત આપણી હતી કે આપણે મતલબ આપણે શું કરવું, ભવિષ્ય ધૂંધળું લાગે. હવે તે નીકળીને કંઈક થાય કે ક્યાં જાવું ક્યાં ન જવું. આવા ઘણા બધા પોઈન્ટ્સ આ એજમાં હોય કે ચાલો પેરેન્ટ્સે ભણવા માટે મૂકેલા છે, ગમી નાખીએ ને શું છે શું બનવું છે એ નથી ખબર. એ શું કામે નથી ખબર, ખબર છે કોઈ? આપણે આપણી જાતનું જે અવલોકન જ કરવું. આપણે આપણી જાતની અંદર જ એક વખત તમે તમારી અંદર ડૂબકી મારતા શીખી જશો ને ત્યારે તમારી લાઈફમાં એક પણ જાતનો પ્રોબ્લેમ ક્વેશ્ચન જ નહીં. ક્વેશ્ચન ક્રિએટ થશે ને તો તમે ખુદ તમારી જાત જ એક મિનિટ પ્લીઝ તમે તમારી અંદર જાશો ને એટલે ક્વેશ્ચન ઉઠશે ઘણા બધા અને એનું સોલ્યુશન તમારી જાત જ કરશે. બરાબર છે? બે ક્વેશ્ચન હતા, રાઈટ? એક કેવી રીતે આગળ વધવું, આગળ વધ્યા પછી આપણે મંજિલ ન મળે. સેટિસ્ફેક્શન છે, સંતોષ છે. સેકન્ડ મેથડ ટીમ લીડર સેકન્ડ તમારી ટીમ લઈને આવો. ટીમ નંબર 4 તમારી ટીમ લઈને ટીમનું નામ છે સંઘર્ષ અને ક્વેશ્ચન એ છે કે ટ્રસ્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ પીપલ. એમાં ક્વેશ્ચન કેવી રીતે કરવું છે? કોઈ ઉપર ટ્રસ્ટ કેવી રીતે કરવું છે? કોઈ અન્ડરસ્ટેન્ડિંગ ચાલો ટીમનું નામ છે કે સ્ટાર. હોમવર્ક નો લોડ વધુ છે. હોમવર્કનો લોડ વધુ છે તો શું કરવું જોઈએ એમ એ ક્વેશ્ચન કરો. એટલે બહુ બધું હોમવર્ક આવતું હોય ત્યારે શું કરવું? એકબીજાને પ્રોબ્લેમનું સોલ્યુશન આપો. લીડર જ આપશો, બીજું કોઈ નહીં. મેં પહેલા જ કીધું હતું કે લીડર બદલવાનો જ હોય. મારી શાર્પ નજર છે, હું આજે બોલીશ ને ફર્સ્ટ ટાઈમ એમ તમને પાસે આવી પણ મને ખ્યાલ છે ત્યાં શું ચાલે છે.
હેલો. તો એમનો ક્વેશ્ચન એવો હતો કે એમનું નામ પણ 10 સ્ટાર ટીમનો ક્વેશ્ચન એવો હતો કે હોમવર્ક તો એનો લોડ જે હોય તો એ કઈ રીતના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું. તો પહેલા તો આપણે જે ડેનો આખો શેડ્યુલ હોય એમાંથી જે આપણે હોમવર્ક આપ્યું હોય એનામાંથી ટાઈમ કાઢો ને એ કમ્પ્લીટ કરવું જ પડે કે જે જેમણે આપ્યું હોય હોમવર્ક બેટા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જેમ કે એને હોમવર્ક આપ્યું હોય તો આપણે કમ્પ્લીટ કરવું જ પડે કેમ કે એને ખબર છે કે આપણે એટલું કરવાની જરૂર છે તો આપણે આપણો જે શેડ્યુલ હોય એમાંથી આપણે ટાઈમ કાઢીને એ વર્ક જે આપેલું હોય એને કમ્પ્લીટ કરવાનું. લેટિંગ થઈ જાય એક વખત બીજો ક્વેશ્ચન સામે શું છે કેટલું નામ બોલો સંઘર્ષ નામ છે તેમનો પ્રશ્ન છે વિશ્વાસ કઈ રીતના કરવો, કોઈ પણ વિશ્વાસ. તો આપણે તે માણસ ઉપર ફોલો પછી જેને આપણે વિશ્વાસ કરાવવો જોઈએ તો જ આપણે વિશ્વાસ થઈ જાય. બધાને આ જવાબ નહીં કે કોઈ ઓપ્શન કરવાનું ઓળખવાનું એવું બધું કહે છે બરાબર એ 10 સ્ટાર ટીમનો ક્વેશ્ચન હતો ને એનો ક્વેશ્ચન છે કોઈની ઉપર ભરોસો કેમ કરવો અન્ડરસ્ટેન્ડ કોઈને વ્યક્તિને સમજવું કેમ બહુ ધકધકતો ક્વેશ્ચન છે બહુ જ ધકધકતો અત્યારની જનરેશનમાં સૌથી કહેવાય ને કે ટફ જે સિચ્યુએશન આવે છે એ છે ટ્રસ્ટ. અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી એમાં બધા મેગા સિટીમાં તો એક છે ને કહેવાય ને કોલેજની ઇન્ટરવ્યુ ને સાંજ સ્પેન્ડ કરવી હોય ને તો ગમે એ બોયફ્રેન્ડ સાથે જાય છે 1000 રૂપિયાનો બિચારાને ખર્ચો કરાવી બીજે દિવસે બીજો બોયફ્રેન્ડ આ ઇન્ટરવ્યુ કરે છે. ક્વેશ્ચન છે કે ભરોસો કેવી રીતે કરવો કોઈને આપણે સમજવું કેમ આ એક આખે આખો છે ને સાયકોલોજી. હવે આમાં અત્યારે હું અહીં એની છું તો કેમ આઈ અન્ડરસ્ટેન્ડ યુ હું તમને લોકોને સમજી કેવી રીતે હું તમારી ઉપર વિશ્વાસ કેમ બરાબર છે તો સૌથી પહેલા તમારા બધાનો ફેસ કરી તમારા એક્સપ્રેશનને જોઈશ. તમારે કોઈ વ્યક્તિનો વિશ્વાસ અને સમજવો હોય તો સૌથી પહેલા ફોકસ એની આઈસ ઉપર એની આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ. જ્યારે તમને લાગે કે આ વ્યક્તિ ભરોસાપાત્ર છે કે નહીં એનો ભરોસો તમારી ઉપર કેટલો છે કે તમારે એની ઉપર કેટલો ભરોસો મૂકવો છે તો સૌથી પહેલા એનું ફેસ રીડિંગ કરતા શીખો. એટલે કે સ્માઈલ અને એક આઈ ટુ આઈ કોન્ટેક્ટ. જો એ વ્યક્તિ આઈ ટુ આઈ કોન્ટેક્ટથી તમને જીતી લે તમને તમારી આઈસ જ તમારી શોધને જવાબ આપી દેશે કે આ વ્યક્તિ સારું છે દોઢ જાણ જિંદગી. આ બહુ સરસ ક્વેશ્ચન છે. આજ તમારા મેરેજ થશે તમે મતલબ મને કેવું હતું ખબર મને ખબર નથી તમે આ ચર્ચામાં કોણ થશે લગ્ન કરવા છોકરા કરવાને ને મોટા કરવાને દાદી બનવું નાની બનવું સાસુ બનવું કે કેવું બધા આપણે કોઈ વ્યક્તિ ઉપર દર કેમ મૂકવો યાર એક ખાલી 15-20 મિનિટ માટે પપ્પા કહે મમ્મી કહે અને ઇન્ટરવ્યુ લઈ આખી જિંદગી કાઢવાની અને 15-20 મિનિટ ખાલી ફેસલો આપણે આપણા ઉપર ટ્રસ્ટ કેવી રીતે મૂકવો બહુ ટફ છે ને લાઈફ જેની સાથે કાઢવાની છે કેમ કે બોલો કયું ડીડીએલ
માસ્ટર છે ને ઘંટડી વાગે ટ્રેન 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 હકીકત તો એ નથી મારા અનુભવ એ ઘરના જ બતાવે અને પ્રેશર ભાઈ બહુ સારું ફેમિલી છે ને આમ છે તેમ છે દીકરી આ પાડી દીકરી આ પાડી મારા એકચુઅલી ન કરે અમે આવીએ છીએ ને કે ડાયરી કાસ્ટમાં રહો છે અપડાઉન છે કાસ્ટોલિઝમ અમે આવીએ છીએ અને મેં મહેંદી નાખતા ગમે 18 વર્ષના હતા મોટી બેબી છે એફઆઈ માં છે ગાંધીનગર બને છે નાની છે એસ્ટા હવે મારા કિસ્સામાં જ મારી જ ઉપર મને ખબર તો બતાના હતા મારા મતલબ જે બી એને પાર્ટનર છે એને બીજા બધા કરતા એટલે અમે લોકો તો બેંકમાં જોબ કરતા એમાં વાતચીત થઈ કે આ ફેમિલી મારા પપ્પાના ફ્રેન્ડ ને એનો સર પણ બે મકસદ એ બધી ખબર નથી એમાં આપણે કે બધા બેંક અમે વાત કરે એવી રીતે આ બધાને જંજાળ થઈ હા સાચી વાત છે પછી અમે લોકો નાટક લખવાનું બહુ શું છે નાટક લખ્યું ને કે આખે આપણું મતલબ કેવી રીતે મનોચિકિત્સાના ડૉક્ટરો ને એવી રીતે નાટક લખાય એમાં મને એમ આવે થોડી એને માણસ પછી મેં પહેલો ક્વેશ્ચન પૂછ્યું હું તારી પર શું કે તમારા આખી જિંદગી સાચવી એને મને પર્પઝ કે તમારી પ્રાર્થના બનીશ તો બહુ ફાઇન લાગે છે અને તો આવું પોઝિટિવ વાઇબ્સ વાળું જ વ્યક્તિ જોઈએ છે એટલે મેં સામે ક્વેશ્ચન પૂછ્યું વકીલ રહી ને એટલે એમને નથી સ્વીકાર્યું તો હું તમને તો ભણો છું તો એ કઈ વાંધો નહીં તમે શરદ પૂનમને દિવસે બની શરદ પૂનમને દિવસે બન્યા ચોપાટી મને મગે ટીવી બનાવી દીધી ટીનો ડબ્બો લઈ પછી અમે લોકો એક કેમ એ હતી બોલતે એમાં કાશ થઈ ગયો કે જોઈએ તો આ જોઈએ બાકી કોઈ આ વસ્તુ નાની લાઈફમાં આવી આવે આવું થયું છે હવે બધી જગ્યાએ સંભવ નથી બધી જગ્યાએ કોઈ કોઈ તમારે વિશ્વાસ મૂકો જો એકચ્યુઅલી મારી ફ્રેન્ડ્સ તરીકે તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કે ક્યારે કોઈ ઉપર છે ને પહેલી વખતમાં ભરોસો જેમ મેં કીધું ને કે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો કોકે કીધું કે ઓળખવાની કોશિશ કરવાની તો એક વસ્તુ પહેલાં તો જોજો કે જે તમને ચાલે છે ને એની સાથે મેનેજ કરવાનું એની ઉપર વિશ્વાસ હવે આમાં શું થાય છે ખબર છે કે એક્સેપ્ટ કરવા માટે એટલી બધી મીઠી વાતો છે એટલી બધી મીઠી અને ટિપ્સ આપું છું બરાબર સાંભળજો કે સ્પ્રેડ નહીં કરતા આપણા બે વચ્ચે જ વાત થઈ લો અને ટિપ્સ છે તમારે સૌથી પહેલા એક લાઈફ પાર્ટનર ચોઈસ કરવા માટેની વાત છે તમારા નેગેટિવ પર્સનલી જીવનની ખુલ્લી કિતાબ એ વ્યક્તિ સામે મૂકી દેવાની ભાઈ હું તો આ છું હું બદલવાની નથી હું બાર માટે છૂટીશ ચા કાગળ બનાવી આ વસ્તુ તારે જ કરવી પડશે નેગેટિવ પર્સન તમને જે તમારી અંદર તમને એવું લાગે છે કે તમને આ ક્વેશ્ચન ડાઉન કરે છે એ પછી તમને એનું સોલ્યુશન એ સાચી વ્યક્તિ હશે ને સાચી વ્યક્તિ તો એ શું કહેશે ખબર છે કાંઈ વાંધો નહીં હું તારા માટે ચાવડી બીજો વ્યક્તિ શું હશે ખબર છે કાંઈ વાંધો નહીં મેં કાંઈ કે મારવાનું અથવા મારવા જેટલું એમ કહેશે ત્રીજી વ્યક્તિ શું કહેશે ત્રીજી વ્યક્તિ એમ કહેશે કે હું તને રેગ્યુલર ડિસિપ્લિનમાં કેવી રીતે ચલાવી તું કેવી રીતે એમથી ગઈ હું કેવી રીતે હું તને શીખવાડીશ હું તારા જેવો બની જઈશ બરાબર હવે આ ત્રણ આન્સર આવ્યા તમને કયો આન્સર તમે મતલબ ખુદ જ કહી દીધું ત્રીજો આન્સર કે જે વ્યક્તિએ કીધું કે હું તારા જેવો બની જઈશ પહેલા એ શું કીધું હું તારા જેવો થઈ જઈશ મેં ભાગવા પહેલા એ કીધું કે હું તારા માટે ચા બનાવીશ બરાબર બીજાએ શું કીધું હું તારી ભેગો મારવા બોલીશ અને ત્રીજાએ શું કીધું કે હું તને શીખવાડીશ કેવી રીતે લાઈફને મેનેજ કરવી ટાઈમ મેનેજમેન્ટ કરજો જે વ્યક્તિ તમને કાંઈક ને કાંઈક શીખવાડે ને એ વ્યક્તિને ભરોસો પાછો છે તમે એની પાસેથી શીખવા છો તમને મોટિવેટ કરતી વ્યક્તિ છે ને ભરોસા
રોકટોક ન કરે ને એ વ્યક્તિ ભવિષ્ય. ઘણા બધા સમાજમાં એવા હોય કાઠિયા ખેંચ કરીએ ને આવો કાઠિયા એનો ભવિષ્ય એ જેને જે તમને મોટિવેટ કરે, જે તમારી આમાં મિલાવે એને બી તમારે નથી જોઈતું. પણ તમારે એવી વ્યક્તિને બનવાના છે કે જે તમારી સાથે કદમ મિલાવે, જે તમારો હાથ પકડીને કે ચાલો થઈ જશે. આજે હું એવી ને તો મને 3 દિવસની તો સમજાવું ને વોમિટિંગ ને બધું છે, હાઈ બીપી તો મને મારા હસબન્ડને શું થયું કે ચાલો હું આવું છું તને મૂકવા થઈ જશે. એ જે મોટિવેટ થાય ને એ બરાબર છે. બરાબર સંઘર્ષનો ક્વેશ્ચન હતો, હોમવર્ક વાંચ્યું છે તો તે કામ. અચ્છા આ સંઘર્ષનો ક્વેશ્ચન વિશ્વાસ અચ્છા ઓકે. નેક્સ્ટ એ છે કે હોમવર્ક વધારે દેખાતો ને ઓછું આપો હવે એમાં તો વાત સાચી છો. આને એકાદો કરી જાય ડિફિટ ખાલી થઈ જાય એમાં તો બહુ સાચું એટલું બધું કરતું આપણે નાખી છે. તો તમને સમજે છે તમારા જે પ્રોફેસર ટીચર્સ બધું આપ્યું છે એને ખબર છે કે તમે ભવિષ્ય એટલે તમને આપે છે. જો જીવન છે ને જીવન સમજો એટલે જીવન છે ને એમાં ઈશ્વર પણ આપણને હોમવર્ક કરવાનું આપે છે. ઈશ્વરને ખ્યાલ છે કે આ વ્યક્તિમાં એટલી બધી શક્તિ છે કે બધું ફટાફટ કરી શકશે. એટલે એના માટે આપણે શું કરવું પડે? ટાઈમ મેનેજમેન્ટ અને આપણે સ્પીડ વધારવી. જો તમારી પાસે તમારું ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય અને લખવાની સ્પીડ નહીં હોય તો તમને ઉપર હંમેશા ઇન્કમ્પ્લીટ થશે. મારી દીકરી 8th સ્ટાન્ડર્ડમાં છે ને એટલે કંઈ બહુ કોઈ દી હોમવર્ક મેડમને એમ જ કે મેડમ તમે કરો તો ખરી એક વખત તમને ખબર પડે અમે નાના છીએ ને કેટલા થાકી છે. એની મેડમને મને બીજા દિવસે ફોન એની બેન શું કરશું તમે એ દીકરી હોમવર્ક મતલબ નથી કરતી તો બધાને જવાબ નથી મોટિવેટ હું કરું છું. પછી કોઈ નથી પછી મેં સાથે બેઠી મને આજે એટલું બધું હોમવર્ક લખ્યું છે ને લાઈફમાંથી કેમ થશે દીકરા કેવી રીતે થશે અને હું એ ગમ આજે એક જ દિવસ એને ઇન્કમ ભેગા બેસે હોમવર્ક કરીએ ને તો ફટાફટ મમ્મી શાક સુધારી હોય અને બાજુમાં તમે હોમવર્ક કરવા બેસો ફટાફટ થઈ જશે. હેલો મમ્મી શાક સુધારી હોય અને બાજુમાં હોમવર્ક કરવા બેસો તો ફટાફટ થઈ જશે. બરાબર છે? એટલે હોમવર્ક છે ને એવી વસ્તુ છે કે કોઈની એક્ટિવિટી સાથે તમે તમારી એક્ટિવિટી કરશો ને તો ફટાફટ થઈ જશે. પણ ટીવી ખોલીને બેસો તો હોમવર્ક નહીં થાય, મ્યુઝિક સાંભળતા કરશો હોમવર્ક છે ને તમને ડાયજેસ્ટ કરવું જોઈએ. બરાબર સાંભળો. હોમવર્ક તમે જે બી કરો છો તમારા જીવનનો અમૂલ્ય સમય હોમવર્કમાં આપો છો. તમને જે શીખવાયું છે એનું રિપીટેશન કરવાનું છે તો એ તમને અંદર ઉતરી જવું જોઈએ. પછી વાંચવાની જરૂર ન પડવી જોઈએ. અમે લોકો કેવી રીતે કરીએ હોમવર્ક આપ્યું બીજા દિવસે નીકળે સરપ્રાઈઝ એટલે ખબર પડે કે હોમવર્ક ઉપર એને કેટલું ફોકસ કરવું અને એને તો બહુ જ નાક સાઉન્ડને ખબર પડે એટલે મને કોઈ વાત હતી આજે હોમવર્ક આપણે કહીએ ને કે બીજા દિવસે ને કાચ મૂળ પેપર માર્ક્સ લઈ અને મારા સૌ એટલા બોલ્યો મને ક્યારે એવું હોય કે ઓળખી શકતી ભવિષ્ય જ્યારે મેં મારું ફોકસ મારું માઇન્ડ 100% એનામાં આપ્યું. તમે જે પણ જીવનની એક્ટિવિટી કરો છો ને એમાં પહેલા તો 100% આપતા શીખી છો. તમે સવારના ઉઠો છો, એ કરો છો, બ્રશ કરો છો, જે બી કરો છો તો
તમે એક વખત જોવો તો તમે તમારી એક્ટિવિટી એમાં શું પૈસા મળે છે તમે તમારી જાતને ઓળખતા શીખો બહુ મજા આવે હું ક્યાં બ્રશ કરું છું અને આજે આ છે ખુદને ઓળખો ખુદની અંદર કંઈક પડેલું છે એને બહાર કાઢો ને આજે નહીં કાઢી તો ક્યાં કરશે આપણે આપણી જાત ઉપર એટલો બધો વિશ્વાસ કરવો છે કે દુનિયાની કોઈ બી પ્રોબ્લેમ કે કોઈ બી ઓપોર્ચ્યુનિટી આવે તો આપણે મૂકવી નથી અગર હું કાં કરી શકીશ કેમ ન થાય મને ટુ વ્હીલર આપ્યો છે પણ મારી પાસે ફોર વ્હીલરનો લાયસન્સ છે તો મારા હસબન્ડે કીધું લાયસન્સ સારી રીતે તું ચલાવીશ નહીં મેં વજન થઈ બેસાડી દીધું એક વખત ગડબડ કર્યું પૂછે કે સાવડી ગઈ ગાડી ચલાવી એમાં મોડું કોઈ શીખીને આવતું નથી બધાય ખાલી હાથે લઈને ખાલી હાથે જવાનું આમ બધા કહે છે હું નથી તમે ખાલી હાથે તમારું નસીબ લઈને આવ્યા છો ખાલી હાથે નથી એટલે તમે જાશો ને તો ભલે હાથે જાશો ને એ હાથની અંદર શું છે ખબર છે તમે કરેલા કર્મો ઈશ્વરે લીધેલું છે કે જે કર્મ તમે કરો છો ને એ આ જન્મ કદાચ ન ચૂકવી શકો એનો બદલો આટલા બધા કર્મ તમે કરો છો સારા ખરા ઈશ્વરને આટલા બધા માણસોનું નામ તો એ શું કરે તમારા પુણ્યના જે કર્મ હોય ને સે એમાંથી જેમ જેમ કર્મ એક આવે ને એમ તમને જિંદગીમાં સક્સેસ મળે બાકી બની નેક્સ્ટ જન્મમાં તમારું સારા કર્મ પુણ્ય છે કે આજે તું આઈ નહીં આઈ છે આ વાક્યનો મીનિંગ સમજાય છે ઓકે થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ આવે છે 3 અને 500 કે 200 કે 300 કે 500 કરતા માટે તમને એક ક્વેશ્ચન પૂછવામાં
જીવનમાં જે સમય જાય છે પાછો આવતો નથી. તમે બેઠા છો તો તમારો ટાઈમ સ્પેન્ડ કરો છો. તો મને દિલથી ઈચ્છા છે કે મારી બધી દોસ્તને હું કંઈક ને કંઈક જે મેં અનુભવેલું છે એ બેસીને જાઉં. તો થોડો પરેશાન આપો ને પ્લીઝ. જિંદગી છે ને એક આખી પરીક્ષા છે. નેક્સ્ટ કોલ હું એ ઊભી શકીશ કે નહીં મને ભરોસો નથી. આ એક કમાન્ડ તો ઈશ્વર ચલાવે છે. કપ 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 આ મશીન ક્યારે બંધ થશે મને ખબર નથી. અચાનક જિંદગીના સોપાન એટલા પડાવ તમે હસતા મોઢે પાસ કરો છો તો આપણે એક નાનકડી રીત હોય છે. એનું શું ટેન્શન લેવાનું? આપે ના સિલેબસમાંથી તમને પૂછાનો ક્વેશ્ચન છે. એક્ઝામ જો સમજો મને લાગે જિંદગીમાં સૌથી વધુ ચિંતા કરતું હોય તો એક્ઝામ આપો. હું અત્યારે પણ એક્ઝામ જ આપું છું આ તમારી સાથે. હા હું મારી બી આ એક્ઝામ જ છે. મારી દીકરીને મારી જોત ને હું ગમીશ કે નહીં એને અંદરથી સંતોષ થશે કે નહીં કે દીદી આવી હતી તો મને બોલ કરીને ગઈ કે મને મોટિવેટ કરીને ગઈ. તો આ તો મારી બી એક્ઝામ છે યાર. તો આ તો જિંદગીની નાની એક્ઝામ છે. એક્ઝામ આવે ને જ્યારે બી ટેન્શન નહીં ત્યારે બી જિંદગીની પરીક્ષા તમે જ્યારે પાસ કરો છો તો આ તો તમારા સિલેબસમાંથી પૂછેલા ક્વેશ્ચન છે. એના માટે બહુ સરસ એવી આપ્યો છે કે તમારે જ્યારે બી ક્લાસમાં ભણાવતા હોય એને ફોકસ કરવું. એમાં હું હજી વસ્તુ એ એડ કરીશ કે ડેલીનું ડેલી કરતા જાઓ. સિમ્પલ અને ટેન્શન રહેલા જ નહીં. એટલે ગમે એવો ક્વેશ્ચન કંઈક લખીને જાઓ. લખ્યા વિના આવવાનું જ નહીં. ને એવી રીતે એક્ઝામ આપવાની એમાં મેથ્સનું એકાઉન્ટનું સ્ટેટિસ્ટિક હું યુનિવર્સિટી ફર્સ્ટ હતો. સ્ટેટિસ્ટિક ડિવાઇડ યુનિવર્સિટી ફર્સ્ટ 98 માર્ક્સ મને સ્ટેટિસ્ટિકમાં આપ્યા ને તો મારું ઇન્ટરવ્યુ લીધું કે આ બધા માર્ક્સ ને કેવી રીતે આવ્યા. મેં એને શું કીધું ખબર? તો એક્ઝામ પેપરમાં હતું ને મને એમ લાગ્યું કે આનું મારે સોલ્યુશન આપવાનું પણ મેં આન્સર શીટ કેવી રીતે ફિલઅપ કરેલી છે કે જે ચેક કરશે એનામાં નહીં એને સ્ટેટિસ્ટિક આવડતું મારે એને પગારવાનું છે. આન્સર શીટ તમારી એટલી નીટ એન્ડ ક્લીન ને એટલા સરસ રીતે ગોઠવાયેલી, મારા શબ્દમાં ફોકસ કરજો, ગોઠવાયેલી હોવી જોઈએ. લખેલી નહીં, ગોઠવાયેલી હોવી જોઈએ કે જેથી તમારા પેપર્સ ચેક કરે છે એને તમારા સબ કે તમારા આન્સરમાંથી શીખવા માંગો છો. એક્ઝામ એવી રીતે આપો કે તમે ટીચર છો. તમારે તમારા સ્ટુડન્ટને ભણાવવાનું છે. પછી જો એક્ઝામ આપવાની કેટલી મજા બહુ જ સરસ રીતે લખવા. એકદમ આ તમે મેથ્સને એકાઉન્ટ કરો ને તો લાસ્ટમાં તમને તમે સિક્વન્સ કહો છો, એ બોક્સ લગાવવાનું છે, નીચે આન્સર લખવાનો છે, એક એક બે પેલા મૂકીને એટલું મસ્ત ડેકોરેટ કરવાનું કે આમ આન્સર એક્ઝામ આવે ને વાહ કેટલું મસ્ત સ્ટુડન્ટ છે, કેટલું વ્યવસ્થિત રીતે લખ્યું છે. એમાં 3 × 5 = 15 હું ધારું તો એ ના લખી શકું લાઈન સીધે સીધું 15 નીચે ઉતારી શકું ના. મારી અંદર એવું છે કે જે પેપર ચેક કરે છે ને એને કાંઈ નથી આવડતું, મારે શીખવા આવવાનું છે. આ વસ્તુની ટેવ પાડો. બરાબર? એક્ઝામનું ટેન્શન નથી લેવાનું. આન્સર શીટ કેવી રીતે લખવી છે ને એ આપણા મગજમાં ગોઠવવાનું છે. રાઈટ? સંતોષ છે આન્સરથી? બીજો ક્વેશ્ચન? શાંતિ કેવી રીતે મળે? શાંતિ બેન હવે જાય તો શાંતિ મળે. બરાબર? જો લિસન આપણે એમ કહીએ કે મને શાંતિ જોઈએ છે, સુકૂન જોઈએ છે, મારી પાસે બહુ બધા એવા ક્લાયન્ટ આવે. મેડમ બધું છે, ગાડી, બંગલા, મોબાઈલ, આ બે છોકરા છે, બધું છે, પણ જીવનમાં શાંતિ નથી. એટલે મેં એટલું જ એને કીધું મારા ક્લાયન્ટ કે મારે ખાલી 2 સેકન્ડ જ થઈ શકે અને વેરી થઈ ગયા. મેં કીધું તમારી અંદર જે આત્મા છે એ તમારી શાંતિ છે. આ છે ને આ તો ખોખો છે. આ
કાઢી નાખવાનું છે. આ કાંઈ જ નથી. તમારે શું કરવાનું છે? કેને સાઈન કરવાનું છે તમારી અંદર આત્મા છે. આપણને જે ભગવાને ગિફ્ટ આપી છે ને આપણી આત્મા છે. આપણે બધું મેકઅપ ને આઉટલુક ને બધું કરીએ ઇટ્સ ઓકે. આપણે પર્સનાલિટી ક્યાંક જાય તો સારી લાગે પણ અંદર આત્માને ક્યારે તમે દેખાવું? હા, તમારી આત્મા જે ધબધબ થાય છે એને તમે ક્યારે ઓળખી શકતા? એને જ્યારે તમે ઓળખતા થઈ જશો ને, તમે તમારા અંદરનો અવાજ સાંભળતા થઈ જશો ને ત્યારે જિંદગીમાં તમારે શાંતિ 100% થશે. હવે એ કેવી રીતે કરવું? એ મોટા સજ્જનો અંદર જો મનમાં આત્મા નથી ના દેખાય ને. મને આ બેટી આત્મા દેખાય તમે સમજશો એમ થાય નથી થાય. આત્મા છે એ વિઝ્યુઅલ નથી થતી. આ કે ના તમને દેખાય છે કે આત્મા? એવી જ રીતે કોઈ બી એનજીઓ છે એ કે દેખાતું નથી. ઇવન આર્યન ત્યાં બિલકુલ છે. મેં કહો આર્યન ત્યાં બિલકુલમાં ઊભું છે નથી થતું. કોઈ બી વસ્તુ, કોઈ બી એનજીઓ, કોઈ બી નામ એ દેખાતું નથી. એને તમારે તમારા કર્મોથી દેખો કરવું. હું ત્યાં ડાન્સ ઇન્ટરનેશનલની પ્રતિનિધિત્વ કરું છું. બરાબર, એનું નેતૃત્વ કરું છું. ડિસ્ટ્રિક્ટમાં મારી 92 ક્લબ્સ છે. એક ક્લબમાં 80 કે 90 મેમ્બર્સ હોય. તો એનું નેતૃત્વ મારા ભાગમાં આવ્યું છે. અત્યારે મને આ વર્ષે ટીબીનો પોર્ટફોલિયો છે. આખા ગુજરાતમાં 7 ડિસ્ટ્રિક્ટ છે. 7 ડિસ્ટ્રિક્ટમાં મારે ટીબીનો પોર્ટફોલિયો પર કામ કરવાનું. બરાબર છે? તો ટીબી મેં ફોકસ કર્યું. મારું વર્ક શું છે? ટીબી છે. હવે મને કોઈ એમ નહીં કે આ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટીબી છે. એના જે ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટીબી આવું વર્ક જોવાશે, હું જે કેપેસિટી જોવાશે. તો એવી રીતે તમારી અંદર જે આત્મા છે દેખાતી નથી. બરાબર છે? એ આત્માને ઓળખવી કેવી રીતે? ખાલી ને ખાલી દરરોજ 5 મિનિટ કરી દેશો. 5 મિનિટ છે ને તમે તમારી જાત દુનિયાની એક જ તાકાત તમને નહીં આપી શકે. એક જ તાકાત નહીં આપી શકે. હું મારા અનુભવ પરથી કહું છું. મને 2014માં ટીબી થયું. આ રિયાલિટી કહું છું. જેટલું બી કહું છું કાંઈ નહીં, મારી જિંદગી કહું છું. હું ટીબી પરેશાન હતી. મારા લંગ્સની અંદર 140 mm કાંઈ હતી. ને મને તો ખબર નહીં, હું એકચ્યુઅલી એનિમિક પેશન્ટ છું. મને પહેલા જ છે 6 મહિને મને બ્લડ ચડાવ્યું. આ હકીકત છે. તો હું તો મારા સાસુને લઈ ચેકઅપ કરાવ્યું કે 2 બાજુ ફરી સાસુનો ખર્ચો તો આવતો ને મારો ખર્ચો ચેક કર્યું તો 4% એવું. સાહેબ કે મેમ કેવી રીતે થઈ છે? કે 4% એવું કર્યું. ઓલા બ્લડ ચડાવ્યું કંઈક ખબર નથી. મને સોય લાગે ને મને ફરક ન પડે. આ આપણું ક્યાં છે? અંદર છે ને એ જોવાનું છે. એટલે એમાંથી જ્યારે ટીબીમાં હતી ને ત્યારે 9 મહિના સુધી મને બેડલેસ કર્યું. કારણ કે હેવી કરું છું. એટલે મારા માટે હતું નહીં. ટીબીની ટ્રીટમેન્ટ મેં ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ હું ત્યારે આગળ મેં ત્યારે ઘણું બધું એ છે. મેં બેટી શીખી, મેં માસ્ટર કરી, પછી મેં અર્લી ચાઇલ્ડ એસોસિએશનની 3 બુકનો સિલેબસ કર્યો. મેં મારી જિંદગીની એક મિનિટ છે વેરી નથી. મેં કંઈક ને કંઈક કરેલું છે. મારી આત્માએ ને મેં ઓળખેલું છે. મેં ત્યારથી હું મેડિટેશન કરતા શીખી. હું શીખી પહેલી વખત તો આંખ બંધ એટલું બધું આવ્યું, એટલો બધો મગજમાં વજન લાગ્યો, એટલા બધા વિચાર આવ્યા. 1 દિવસ લો, 2 દિવસ લો, 10 દિવસ લો નો સ્ટેબલ થયું. એટલે મારી અંદર શાંતિ આ મોટી સક્સેસ છે. થેન્ક યુ. નેક્સ્ટ ડે આવી જાય. કોણ બેઠું છે હવે? પહેલા 14-15 આવી છે. ફટાફટ 14-15 ફટાફટ કરી હો, જલ્દી જલ્દી. આપણે કમ્પ્લીટ તો કરવું જ છે. બરાબર પ્રેશર ટીમના નામ બોલી દો. ટીમ છે 15. હવે સંભળાય ને? હા સમજાય છે. હા. અને અમારું ટીમનું નામ. ટીમનું નામ છે સૂર્યપુત્રી. અને ક્વેશ્ચન એ છે કે ફ્રેન્ડ્સ કે
ફટાફટ બોલો બેટા, આગળ આવી જાઓ. જી મહારાજ મહાદેવ. હર હર મહાદેવ. તમારી ટીમનો question છે કે exam સમયે કાંઈ ભેગું નથી. આવું ન કરે, જમણ ન કરે. એટલે exam સમયે વાંચવાનું કાંઈ ભેગું નથી. શું વાંચવું, શું ન વાંચવું, આટલું બધું વાંચવું પડે, ભેગું વાંચવું. ચાલો, ફટાફટ એકબીજાના answer. એમાં શું? હાલો, ફટાફટ. 2 મિનિટ આપું છું, જલ્દી જલ્દી. question હતો કે એમને friends versus family. તો friends versus family હોય તો એમાંથી ગમે એને choose કરવાનું આવે નહીં ત્યારે. પણ આવે તો તેનું પહેલા solution કાઢવાનું, પછી પહેલા family જ આવે, એના પછી friend આવે. જો કે જિંદગીમાં એવું ક્યારેય ન આવે કે friend ને family ને હારે માંથી આપણે choose કરવું. આ બાજુ કરો છો કે કોઈનો કઈ બીજો છે answer? તો મને કહેજો confidence. ચાલો, હવે આનો question શું હતો? બાજુની રીતનો question. તો અમારી ટીમે એવું નક્કી કરેલું છે કે જ્યારે તમારે બધા ટેસ્ટ નહીં લેવાનો, પછી બેટા માઇક ને પછી તમારે જે ટીચર જ્યારે ભણાવતા હોય ત્યારે જે ક્વેશ્ચનનું ટીક કરે મોસ્ટ આઈએમપી તો એ પહેલાં ટીક કરી લેવાના અને એના 3 વર્ષના જે સિલેબસ ને ક્વેશ્ચન ને પૂછાણા હોય એ મોસ્ટ લાસ્ટ છે એવું ને ટાઈમ મેનેજમેન્ટ. એટલે ભેગું ન થાય એટલે ટાઈમ મેનેજમેન્ટ ઉપર પહેલા આપણે ફોકસ કરવાનું. સૌથી પહેલા શરૂઆત એવી હોવી જોઈએ કે એનો એક બહુ વ્યવસ્થિત હોય. કોઈ બી કરવાનો હોય એની શરૂઆત થાય પછી એનું એન્ડ તો હોય જ. છેલ્લે ભેગું એટલે ન થાય કે આપણે શરૂઆત એટલી વ્યવસ્થિત કરવાની નથી. આપણે ડેલીનું ડેલી વર્ક કરવાનું નથી. રાઈટ? એટલે પહેલેથી આપણે ડિસિપ્લિન નથી. આજે 2 ક્વેશ્ચન થયા, 2 લેસન થયા, બધા 7 સબ્જેક્ટ છે તો સાથેના 2 ક્વેશ્ચન ખાલી થયા. તો એટલા આજે આપણે કેટલું કરવું જોઈએ? રાઈટ? એટલે છેલ્લે ભેગું નથી. ને મેં બહુ ફાઇન કીધું કે આઈએમપી ફિક્સ થયેલા હોય. આઈએમપી હલો આઈએમપી જે ફિક્સ થયેલા હોય એની ઉપર વધારે ફોકસ કરવાનું. બરાબર? જૂના પેપર બસ હા. જો એ બહુ મહત્વની વાત છે. આજે છેલ્લે ભેગું ન થાય એવા ક્વેશ્ચન હોય ને ત્યારે કાંઈ ન હોય. છેલ્લે 3 વાળાના પેપર વળી મૂકાય. બીજું કાંઈ ન હોય. એમાંય શોર્ટ હોય ને જે બધું ખાલી જગ્યાને શું કહેવાય ટ્રુ ફોલ્સ ને એ બધું હોય ને એ પહેલા નહીં. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ પહેલા નહીં. એટલે ફટાફટ બાકી ટેન્શન લેવાનું ખાલી એક્ઝામ છે. આને કોઈ માર્ક્સ કઈ લખેલો આવતું નથી. હું એન્ટર થાય ત્યારે મને ખબર હતી કે મેથમેટિક્સમાં યુનિવર્સિટી ફર્સ્ટ હશે. એટલે કીધું ને કહો એટલે અહીં કઈ લખેલું આવતું નથી. એક્ઝામ આવીને જાય એટલે બહુ ફાઇન કીધું હેલ્ધી ફૂડ લેવાનું, લિક્વિડ વધારે લેવાનું. બહેનોને ખાસ કહું છું, દીકરીઓ તમને ખાસ કહું છું કે તમારા જીવનમાં ડાયટ તમે જે ફોલો કરો એમાં લિક્વિડનો 75% હોવું જોઈએ. 25% તમારે ફૂડ લેવાનું, 75% લિક્વિડ વાળું ફૂડ લેવાનું છે. એને લીધે તમારા જે બી પીરિયડ્સના પ્રોબ્લેમ્સ હશે ને એ બધા ઓટોમેટિક સોર્ટ આઉટ થઈ જશે. જે પેઇન થાય છે તમને પીરિયડ્સમાં કે જે આવવાનું હોય ત્યારે એકદમ દુખાવો થતો હોય ને કે કંઈ ગમતું ન હોય બધું ખાલી તમે પાણી પીશો તેના લિક્વિડ જ વધારે લેવાનું છે. રેડી? ચાલો બીજું
એક બોક્સમાં મારું ફેમિલી છે, એકમાં ફ્રેન્ડ્સ છે, એકમાં સોશિયલ વર્ક છે, પછી એવી રીતે મારા બોક્સ આપણા જીવનમાં પણ તમે જન્મ લીધો ત્યારે તમે દીકરી છો, પછી સ્ટુડન્ટ બન્યા, પછી વાઇફ બનશો, પછી મા બનશો, પછી સાસુ બનશો, બરાબર કહ્યું ને? એ બધા અલગ અલગ બોક્સીસ છે. લાસ્ટ વન હેલો આ છે આપણી અંદર જીવનમાં અલગ અલગ બોક્સ છે. ફ્રેન્ડ્સ અને ફેમિલી અલગ અલગ બોક્સમાં છે. ફ્રેન્ડ્સ ને એની રીતે સમજો ફેમિલી અને બેસ નથી કે ફ્રેન્ડ ભેગા કે ફેમિલી ભેગા બધા ફેમિલી ફ્રેન્ડ હોવો જોઈએ નથી હોવું જોઈએ. હવે એક સમય કોઈને પૂછ્યું કે એવો આવે કે આપણે ફ્રેન્ડ્સ ને ફોલો કરવા કે ફેમિલી ને ફોલો કરવા, તો ત્યારે તમારે તમારી જાતને ફેમિલીની જગ્યાએ રાખવી જોઈએ. તમારી જાતને મૂકી દેવા કે હું આવી રીતે મારી છોકરી મને આ પ્રશ્ન પૂછે હું એના મા બાપને શું આપું, એની જગ્યાએ તમારું પૂછવાનું ઓટોમેટિક સોલ્યુશન. મેડમ મારા એના પર એક કેવું એક છે ને સ્ટેન્ડઅપ કોમેડી છે પણ માઇક જોડે નથી. એ સ્ટેન્ડઅપ કોમેડી છે ને એ રીતે કે ખબર છે આ વસ્તુમાં ઇનામ સાકેર ખાન છે એમ કે છે કે ફ્રેન્ડ્સ અને ફેમિલી એમાંથી કોઈ ચોઈસ કરવાનો મતલબ જ નથી કે આપણે તમને સાચી છુપા છે. અને એનું શું કે કહેવાનો મતલબ છે કે એક આપણી હસી છે ને એક આપણી ખુશી છે. આપણે હસવાની બી જરૂરિયાત છે, ખુશીની બી જરૂરિયાત છે. ઓ એકદમ જોરદાર લાગી. હવે નેક્સ્ટ પેકિંગ આવો. નેક્સ્ટ પેકિંગ બધા રીતે જ આવી જાવ ફટાફટ. પછી કરી બાકી હા મારો ક્વેશ્ચન એ છે કે કોલેજનું વર્ક અને ઘરના કામ વચ્ચે મેનેજમેન્ટ કઈ રીતે કરવું? હાય હાય ચાલો સનસાઇન ઓકે. અમારું મુશ્કેલી છે ગાઈસ છે ને તમને ખબર છે કે ઘણા બધા લોકો મોટિવેશનમાં અમે સાંભળીએ ખરી પણ અમારી જીવનમાં એને કેમ ઉતાર મતલબ કે અહીંયા મોટિવેશન આપે અમને એમ થાય કે આ લાઈફમાં ઉતારીએ કરીએ ઘરે કોઈ તમને એવું બધી ન થાય કે તો એ ખાઈ કરી નાખીએ બધું પણ પછી એવું થતું નથી કે કરવું હોય કેમ તો મોટિવેશન આપે તો પહેલા તો આપણે ગોલ નક્કી કરવાનું કે આપણે આ કરવું છે અને એ ગોલ પર આપણે હાર્ડ વર્ક કરવાનું અને જ્યાં સુધી કે આપણો વર્ક છે પૂર્ણ ન થાય ને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા જ રહેવાનું. એવી બોલાય વર્કિંગ વુમેન તેમના ક્વેશ્ચન એ હતું કે કોલેજ વર્ક અને ઘરકામ વચ્ચે મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો બે અલગ અલગ વસ્તુ છે. જ્યારે આપણે કોલેજમાં હોઈએ ત્યારે ઓબ્વિયસ છે કે આપણે કોલેજનું કવર કરવાનું હોય, કોલેજનું હોમવર્ક ઘરે હોય એ કરવાનું હોય. તો બે અલગ અલગ વસ્તુ છે, બે અલગ અલગ પરિસ્થિતિ છે. જ્યાં આપણે જ્યાં હાજર હોઈએ ત્યારે તેને એ વસ્તુને પૂરેપૂરો ન્યાય આપીએ. જેમ આપણે કોલેજમાં છે તો આપણે કોલેજ પૂરેપૂરું વર્ક કરીએ, ત્યાં પૂરેપૂરું ધ્યાન આપીએ, ભણીએ. ઘરે છે હોમવર્ક આપીને કરીએ એ અલગ વાત છે. અને છે ઘરમાં હોય ઘરમાં જે કામ આપણે કરવાનું હોય તેને પણ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ સાથે આપણે મેનેજ કરીએ. તો બે અલગ અલગ વસ્તુ છે જે જગ્યાએ જ્યારે જ્યાં હાજર હોઈએ ત્યારે તેને પૂરેપૂરો ન્યાય આપીએ તો ઇઝીલી થઈ જાય. હેપી થઈ એટલો એમાં હું થોડું એવું કહીશ કે એમાં સૌથી મોટામાં મોટો મેઇન મુદ્દો આવે છે ટાઈમ મેનેજમેન્ટ. આપણું મન છે ને મન એ કેટલું એવું ચંચળ છે કે આમ કહેવાય ને કે તમે ધારો તો રસ્તો બી નહીં થાય. ગમે એવા વિચાર આવે ગમે એવું છે અત્યારે આજે એ વિચારે નહીં કે હું અમિતાભ બચ્ચન બાત કરું તો એ કઈ નહીં વિચારે એનું મગજ છે એના વિચાર છે. સૌથી પહેલા તમારી લાઈફમાં ટાઈમ મેનેજમેન્ટ અને એના માટે તમારે તમારા મગજ ઉપર કંટ્રોલ તમારા માઇન્ડ ઉપર તમે કંટ્રોલ કરતા જશો ને ત્યારે ઇઝીલી બધું થઈ જશે. મને ખબર હોવી જોઈએ સવારના 8:30 મને ગુરુકુળ પહોંચવું છે તો મારે રસોઈ કરીને નીકળવાની છે તો આપણે દિવસો સંભાળો ઉતાર એ ટાઈમ મેનેજમેન્ટ. આના માટે એક સુંદર ટિપ્સ છે, મસ્ત બેસ્ટ ટિપ્સ આપું છું કે તમે જેટલી તમારી દિનચર્યા હોય ને બીજે દિવસે જે કરવાનું છે જો મને સાંભળજો બધા શું કહે છે
સારું બનેલું છે ને ક્યાંક ખરાબ બનેલું છે. એટલે બીજા દિવસે જે કરવાના છો ને એ ટાઈમ સેવ કરો. બીજા દિવસે જે કરવાનું છે એને તમે લખશો તો ભવિષ્ય તમારા હાથમાં છે, ભૂતકાળ તમારા હાથમાં નથી. તો લખવાનું એ કે જે તમારા ભવિષ્યનું લખવાનું જે વયું ગયું છે નથી લખવાનું. એ વયું ગયું છે એટલે સોચવાનું છે, વિચારવાનું છે કે મેં આમને નામ કર્યું કામ કર્યું હે આ એવાનું છે. અને બીજો કયો હતો પ્રશ્ન? હા બધા આવું બધું શીખવાડે. એક મોટિવેશન સ્પીકર છે, બહુ બધા છે, આમ ખબર તે ખબર આમ ખબર ગમે જાય એ સુખાને થાય ખબર. આપણે 100% આપ્યું છે, આપણે આટલું બધું વિચારી લીધું છે, પણ જ્યારે અપ્લાય કરવાનો ટર્ન આવે છે ત્યારે આપણે મૂંઝાઈ જાય છે. એનો શોર્ટ અને સ્વીટ જવાબ કે તમે જે વાવેલું છે ને તમે જે જ્યારે પણ જે પણ ક્ષણે તમારા જીવનમાં જે વાવેલું છે ને ઉત્સવ બરાબર છે. તમે ઘરે જઈ એટલે તમે કહો કે મારે આ બનવું છે, તમે બનીશ તો તમે એમની વિચારો કે નથી કરતા હવે આને મારે કેમ કરવું છે એવું સોલ્યુશન મને આની પાસે હું આ શીખી છું તો જિંદગીનો એવો કયો પોઈન્ટ છે, કેવો દિવસ છે કે કઈ મોમેન્ટ છે કે હું આમ તો આ કરવું જ છે. આજે ને કઈ કાલે ને કઈ 100% ની ગેરંટી આપું છું. એક દિવસ જીવનમાં વસ્તુ થશે પણ એને પકડી રાખવાનું છે, એને મૂકવાનું નથી. જે પણ શીખો છો ને એ કરતા જો શીખો એ લખજો, તમને સારું લાગે ને એ લખજો. બરાબર છે? ઓકે ગુડ. એ કાઈ લખતા તો હાલો જવાનું જોરદાર શીખી છે. ચલો એક વિચાર આન્સર આપો. તો એ ખોટી વસ્તુ પણ જ્યારે આપણે એક ટાઈમ ટેબલ નક્કી કરતા હોય ને ત્યારે થોડોક આપણે ખોલે છે ને 1 કલાક 2 કલાક એવી રીતે બરાબર. બાકી 6-7 કલાકથી કરતા હશે ને એને ટાઈમ રાખવું છે દરેક સાથે. એક શિક્ષક 7 સબ્જેક્ટ નથી ભણાવી શકતા તો એ શિક્ષક આપણી પાસે આશા એવી કેમ રાખે છે કે 7 સબ્જેક્ટ ટોપ થાય. એક જ સબ્જેક્ટ ટીચર હોય ને તો એમ કેમ કે આ સ્ટુડન્ટ છે તેમાં ટોપ જોઈએ તો મેને શું જવાબ આપ્યો એક વખત એ સ્ટુડન્ટ જ સાચી વાત છે. બહુ કોઈ બી ટીચર છે ને કોઈ બી ટીચર જ્યારે તમને શીખવાડવા આવે ને ત્યારે છે ને એને એવું લાગે કે તમે બધા એના પોતાના છો તો એને અપેક્ષા એ હોય કે તું હજી વધારે મહેનત કર તો તું ટોપ પર આવે લાસ્ટમાં તો એને એવું લાગે એટલે એને અપેક્ષા વધારે કાંઈ કરવાની ન થાય કાંઈ વાંધો નહીં બરાબર છે બસ અપેક્ષા તો રાખી ટીચર છે એમ એ ખાલી અપેક્ષા એ 100% તમને ભણાવે છે 100% તમારી અંદર સમજવાની શક્તિ હોવી જોઈએ. એટલા માટે મારા વિષયમાં નહીં તમે બધા વિષયમાં કારણ કે જિંદગીમાં બધા વિષય છે
મજાની કોઈની વાઈફ બનીએ, સરસ મજાની માં બનીએ. આ બધા સબ્જેક્ટ છે. આ બધા સબ્જેક્ટ છે. 100% આપવાનું છે, રાઈટ? ઓનો રાઈટ ભાઈ ભાઈ કેવી રીતે કરવું અને ડિસિપ્લિનને મેન્ટેન કેવી રીતે કરવું એ એક ક્વેશ્ચન છે. ને આમાં 4 ક્વેશ્ચન છે. એમાં સ્ટડીને લગતો છે, ઓવર થિંકિંગનો છે, એફર્ટનો છે અને હજી એક કયો છે ડિપ્રેશન. રાઈટ. ચાલો હવે એકબીજા ફટાફટ આન્સર આપો. અને એટલું ફાસ્ટ રહેજો દીકરા. मेरा क्वेश्चन है डिजिटल रिसोर्स एप्लीकेशन स्कूल के लेवल तो એમાં એમ આન્સર છે કે ડિજિટલ પર્સનાલિટી સોર્સ એરફોર્સમાં તો એવું છે કે એમાં ઓછાની તરફ લેવી અને આપણે એવું છે કે માઇન્ડ ઉપર વધારે પોતાનું માઇન્ડ કોન્સેપ્ટ હોય હાઉ ટુ ફોકસ કરવા માટે ઓવરથિંકિંગમાં એવું હોય કે મારી સારા આપણે કે મેં ક્યાં જોઈએ ઓવરથિંકિંગ વધારે કરતી કે તમને ભૂખ લાગે અને જે તમને ઓવરથિંકિંગ થશે ડોક્ટર પછી એના ઉપર બીજી એટલો વિચાર નહીં કરવાનો પછી લખીને આપણે તમારા બીજા મને બહુ ફાઇનલ પડાય તો ઓવરથિંકિંગ કરતો એનો માઇન્ડ ડાયવર્ટ કરવાનું છે. બહુ બધા વિચાર અને ઓવરથિંકિંગ કોઈ પ્રોબ્લેમને લગતું થતું હોય કામ થશે ક્યાં ને ત્યાં પહોંચી જાય. પ્રોબ્લેમમાં કાંઈ જોતું નથી, કાંઈ જ પ્રોબ્લેમ નથી હોતું. એના ઘણા બધા ટાઈમ આવે છે કે કોઈ જાતનો કંઈ ક્વેશ્ચન જ હોય, પ્રોબ્લેમ જ હોય, ખાલી ઓવરથિંકિંગ પ્રોબ્લેમ હોય. બહુ સરસ જવાબ આપ્યો છે, માઇન્ડ ડાયવર્ટ જોરદાર ટેકનિક થઈ છે. એક પોઈન્ટ છે એના માટે એટલું જ કહીશ રેગ્યુલર મસાજ અને સામે લિક્વિડ ને વિટામિન સી ને વિટામિન ઈ ને વિટામિન ડી 3 વસ્તુ લેશો હોર્મોન્સ ને મેન્ટલી થોડા બેલેન્સ કરશો એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. દુનિયાને કઈ પ્રોબ્લેમ એવા નથી કે સોલ્યુશન ન હોય. આ હકીકત છે. એક પોઈન્ટ છે ચૂકાઈ લો થઈ શકે નો ડાઉટ પણ તમારી હેલ્ધી લાઈફ ડિપ્રેશન શું કામ એને? ડિપ્રેશન એટલે શું? કોઈ મને કહેશે? ડિપ્રેશન એટલે શું? બહુ મહત્વનો પ્રશ્ન છે. ડિપ્રેશન આવું જ ન જોઈએ. ડિપ્રેશન એટલે કે તમે તમારી જાતને લો ફીલ કરો છો, તમે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા છો, ત્યારે ડિપ્રેશન આવે છે. ડિપ્રેશન આવે ને ત્યારે બે જ વસ્તુ કે તમને ગમતું મ્યુઝિક સાંભળો. મ્યુઝિક જ સાંભળવાનું છે ડિપ્રેશનમાં, બીજું કાંઈ નથી કરવાનું. ને ગમે એમ ડાન્સ કરવાનો છે, હસવાનું છે, નવી સારી સામે જોઈ અને કહેવાનું છે આઈ એમ ધી બેસ્ટ. શું કહેવાનું છે? આઈ એમ ધી બેસ્ટ. હું સર્વશક્તિમાન છું, હું ધારો એ કરી શકું છું, મારાથી જ થશે. કેમ ન થાય? મને આ કરવું જ છે. એટલે ડિપ્રેશન આગળ પાછળ ક્યાંય એક ગળીમાં આવશે. આમાં એક તમે જોઈ લો. ચલો થેન્ક યુ.
કે હું એની અંદર કંઈક બીજ વાવી શકું. એક બહુ મોટી વાત છે એ કહેવા માટે જાઉં છું કે તમે તમારી માતૃભાષાને નહીં ભૂલતા. આજે માતૃભાષા દિવસ ઉજવાય છે, બહુ શરમજનક વાત છે. ગુજરાતી બચાવવા માટે ગુજરાતીના દિવસ ઉજવવા પડે. હવે તમે સૌરાષ્ટ્રના છો, કાઠિયાવાડી છો, ગુજરાતના છો, ઇંગ્લિશ છે, ઇંગ્લિશ નો ડાઉટ ઇંગ્લિશ જોઈએ છે, પૂરા વર્લ્ડમાં ઇંગ્લિશ સમજાય છે, હિન્દી જોઈએ છે, નો ડાઉટ, પણ ગુજરાતીને રિક્વેસ્ટ કરીને કહું છું કે ભૂલતા નહીં. એવા દિવસો તમે લઈ આવો કે ગુજરાતી સમજવા માટે બી એ લોકોને રાખવા પડે. હપ્તે કહેવાનું કે ગુજરાતીમાં જ વ્યાખ્યાન આપે, એટલે ગુજરાતી તમારી માતૃભાષા છે. હું ગુજરાતી છું, ગર્વથી કહું છું. વેસ્ટર્ન કલ્ચરને આપણે અપનાવ્યું છે, વેસ્ટર્ન લોકોને આવા દીધા ને એટલે એ આવી થઈ ગયા છે. બાકી આપણે તો ગુજરાત જ છે. આપણને આપણા દેશનો અને વતનનો એક ગર્વ